સૂતકકાળ દરમિયાન શું કરવું? સૌથી પહેલા તો કે સૂતકકાળનો જે સમય છે એ ખૂબ જ સંવેદનશીલ અને એક નકારાત્મક ઉર્જાઓવાળો હોય છે. તો આ સમયમાં આપણે શું કરવું જોઈએ? ખાસ કરીને આપણે આ સમયે રસોઈ ન બનાવવી જોઈએ અને આપણે ભોજન ન કરવું જોઈએ. બને ત્યાં સુધી વ્રત કરવું જોઈએ, જપ કરવા જોઈએ, તપ કરવા જોઈએ. બીજા નંબરે વાત કરીએ તો આપણે જે કંઈ પણ પાણી પી રહ્યા હોય તો પાણીમાં આપણે તુલસીનું પાન રાખી શકીએ છીએ. બીજા નંબરે આપણા ઘરની અંદર જ્યાં જ્યાં ધન ધાન્ય હોય, જ્યાં જમવાનું હોય, જ્યાં આપણી પૂજાનું સ્થાન હોય, જ્યાં પવિત્ર વસ્તુઓ હોય, આ બધી જ જગ્યાએ આપણે દર્ભનો ઉપયોગ કરી શકીએ છીએ. શાસ્ત્ર પ્રમાણે દર્ભને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. એટલે સૂતકના દિવસે અને ગ્રહણના સમયે દર્ભનો વપરાશ ચોક્કસથી કરવો. સાથે સાથે સ્વચ્છ રહેવું અને શાંત રહેવું. મંત્ર જાપ કરવા, બને ત્યાં સુધી મહામૃત્યુંજય મંત્ર જાપ કરવો. સાથે સાથે તમારે હળવું ધ્યાન કરી શકો, મૌન રહી શકો. જેટલા મૌન રહેશો એટલી તમારી ઉર્જાઓ જે છે એ તમારી બેલેન્સ રહેશે.